ખેડા જિલ્લાના વસુ તાલુકાના દંતાલી ગામના પારા વિસ્તારમાં આવેલ ગંગાબાના મુવાડા પ્રાથમિક શાળા બહાર પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકોમાં રોષ છે। સ્થાનિકોની ફરિયાદ છે કે જ્યારથી નેશનલ હાઈવે નંબર 8 રીડેવલપ થયો ત્યારથી પાણીના નિકાલનો કુદરતી રસ્તો બંધ થઈ જતા સમસ્યા સર્જાઈ। પાણી નિકાલની સમસ્યાને લઈને ગ્રામજનોએ શાળા બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા। અમારી સમસ્યા દૂર કરો, પાણીનો નિકાલ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો। આ સ્કૂલમાં બાળવાટિકાથી ધોરણ 5ના 39 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સામાન્ય વરસાદમાં પણ સ્કૂલ બહાર પાણી ભરાઈ જાય છે, જેને કારણે વિદ્યાર્થીઓને શાળાએ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જોકે વધારે વરસાદ પડે તો પછી પાણી ના ઉતરે ત્યાં સુધી શાળામાં રજા રાખવી પડે છે। પાણીની તકલીફના લીધે બાળકો આવી શકતા નથી અને પાણીનો કોઈ નિકાલ કરતો નથી। વારંવાર અમે અરજી પણ આપી, કલેક્ટર કચેરીએ અરજી આપી, પણ તોય કોઈ નિકાલ કરતું નહીં। બાળકો તકલીફમાં મેલાય છે અત્યારે અને બાળકોને શાળાના શિક્ષકોને સાચવવા પડે છે, કારણ કે આગળ જે ખેતર છે એ બહુ ઊંડું છે। શાળામાં બાળકોને આવવા જવાની મેન એ પ્રોબ્લેમ થાય છે, આવવા જવાની, અને પાણી ભરાવાથી અહીં જે શાળાનું જે પાણીનું લેવલ છે એ ઊંચું આવે ને સેનિટેશન એ પછી મુશ્કેલી આ તો ઘણા સમયથી છે। તકલીફ પડે છે। અહીંયા નોકરિયાત વર્ગને તકલીફ પડે છે। અહીં રહેનારા લગભગ 50 ઘર છે, એ 50 ઘરમાં પાણી ભરાઈ જાય છે। એ લોકોને પાણી ટોયલેટમાં બેક મારે છે અને અહીંથી જવાનો કોઈ રસ્તો નથી। સામેની સાઈડ બ્રિજની નીચેથી જો કદાચ હાઈવેવાળા અંદરથી પાણીનો રસ્તો કરે તો એનો નિકાલ થાય સામેના કાચમાં, બાકી અહીંયા પાછળ બી કોઈ રસ્તો નથી અને આગળ બી કોઈ રસ્તો નથી।